સવારનો હળવો તડકો જેવો બારીની સળીઓમાંથી ગળાઈને રૂમમાં ઉતર્યો, આખું ઘર એક શાંત સુકૂનમાં ડૂબી ગયું. આંગણામાં તુલસીના છોડ પર ઝાકળના ટીપા હજુ પણ ઝગમગી રહ્યા હતા અને રસોડામાંથી તાજી બનેલી ચાની સુગંધ હવામાં ભળી રહી હતી. દિવાલ ઘડિયાળના ટીક-ટીક સિવાય બીજો કોઈ અવાજ નહોતો. કુંદનલાલજી પોતાની મનપસંદ જૂની ખુરશી પર બેઠા હતા. અખબાર વાંચવા જઈ રહ્યા હતા કે અચાનક તેમને ભાન થયું કે ચશ્મા તો પહેર્યા જ નથી. તેમણે અખબાર મૂકીને આમ તેમ જોયું. તેમની નજર રૂમના દરેક ખૂણામાં ફરી. ત્યારે તેમની નજર અડધી ખુલ્લી અલમારી પર પડી. પછી થોડા ઊંચા અવાજે તેમણે બૂમ પાડી, જમુના, તને કેટલી વાર કહ્યું છે, અલમારી આમ ખુલ્લી ના છોડ. રસોડામાંથી ખટપટનો અવાજ આવી રહ્યો હતો. થોડી જ ક્ષણોમાં જમુનાજી બહાર આવ્યા. હાથમાં લોટના નિશાન હતા. પાલવથી લૂંછતા બોલ્યા, અરે, મેં તો સરખી રીતે બંધ જ કરી હતી. હવે ખબર નહીં કેમ વારંવાર ખુલી જાય છે. કુંદનલાલજીના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેમણે અખબારને એક બાજુ મૂકીને જૂની આદત મુજબ કહ્યું, ખુલી નથી જતી, તું ભૂલી જાય છે. હવે માની લે આટલી નાની વાત. જમુનાજીએ ગુસ્સાથી આંખો મટમટાવી, પણ તે નારાજગીમાં પણ પોતાનો સ્નેહભર્યો અવાજ છોડી ન શક્યા અને પોતાના પતિ તરફ જોઈને બોલ્યા, હા બાબા, હું જ ભૂલી જાઉં છું. હું જ બધું કરું છું. હવે તો ખુશ. કુંદનલાલજી ઊભા થઈને તેમની પાસે આવ્યા અને ખૂબ નરમાઈથી તેમની આંખોમાં જોઈને બોલ્યા, અરે મારી જમુના, તું તો સાચેમાં નારાજ થઈ ગઈ કે શું? હું તો એટલે કહેતો હતો કે ક્યાંક કોઈ ઉંદર ના ઘૂસી જાય. બધા જરૂરી કાગળપત્ર ચાવી જશે તો મુશ્કેલી થશે. જમુનાજી કંઈ કહે તે પહેલા જ દરવાજામાંથી પુનિત અંદર આવ્યો. તેના હાથમાં એક નાનું પેકેટ હતું અને ચહેરા પર સવારની તાજગી હતી. બાબુજી, આ જુઓ, તમારા માટે નવા ચશ્મા બનાવીને લાવ્યો છું. ગઈકાલે નંબર ટેસ્ટ કરાવ્યો હતો ને, તે પ્રમાણે બની ગયા. જરા પહેરીને જુઓ. કુંદનલાલજીએ હસીને જૂના ચશ્મા ઉતાર્યા અને નવા ચશ્મા પહેરતા જ તેમની આંખોમાં ચમક આવી ગઈ. અરે વાહ, હવે તો બધું એકદમ સ્પષ્ટ દેખાય છે, જાણે અખબારની દરેક લાઈન બોલી રહી હોય. આભાર બેટા, બહુ સરસ છે. પાછળથી નીતુ પણ દેખાઈ. હાથમાં ટ્રે હતી જેમાં 2 કપ ગરમા ગરમ આદુવાળી ચા સાથે પરાઠા અને માખણની નાની વાટકી રાખી હતી. ચાની સુગંધ આખા રૂમમાં ભળી ગઈ. નીતુએ હસીને કહ્યું, માં બાબુજી, આવો, નાસ્તો તૈયાર છે. ચા પણ ગરમ છે, પરાઠા પણ માખણવાળા છે. ઠંડા થાય તે પહેલા ખાઈ લો. કુંદનલાલજીની આંખોમાં નરમાઈ આવી ગઈ. તેમણે નીતુના માથે પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, બેટી, ભગવાન તને હંમેશા ખુશ રાખે. કેટલી સમજદારીથી આખું ઘર સંભાળી રહી છે તું. બધું કહ્યા વગર કરી દે છે. નીતુ થોડી શરમાઈ ગઈ. પછી બોલી, બાબુજી, આ તો મારું સૌભાગ્ય છે કે મને તમારા જેવા સાસુ સસરા મળ્યા. અને રહી વાત આ ઘર, તે હવે મારું પણ છે. કુંદનલાલજીએ ચાનો કપ ઉઠાવતા કહ્યું, હા, કેમ નહીં? અમે વહુ નહીં, એક દીકરી મેળવી છે. ભગવાન દરેક ઘરને તારા જેવી સમજદાર અને સ્નેહી વહુ આપે. પણ જમુનાજી કંઈ ન બોલ્યા. એવું લાગતું હતું કે જાણે તે નીતુથી કોઈ વાતને લઈને નારાજ હોય. રૂમમાં હવે માત્ર પરાઠાની સોડમ જ નહોતી, પણ એક સુખદ સવારની મીઠાશ અને સંબંધોની ઉષ્મા પણ ભરાઈ ગઈ હતી. બારીમાંથી આવતો તડકો હવે થોડો વધારે સોનેરી લાગી રહ્યો હતો, જાણે તે પણ આ સ્નેહભર્યા દ્રશ્યને જોઈને હસી રહ્યો હોય. પણ મિત્રો, જરૂરી નથી કે જે દેખાઈ રહ્યું હોય તે જ સાચું હોય. ક્યારેક ક્યારેક સચ્ચાઈ પડદા પાછળ છુપાયેલી હોય છે, જે સમય આવે સામે આવે છે. રાતના બરાબર 10 વાગ્યા હતા. ચારે બાજુ ગાઢ શાંતિ હતી, પણ હવા શાંત નહોતી. તે બારી સાથે અથડાઈને સરસરાટ પેદા કરી રહી હતી, જાણે કોઈના આવવાની દસ્તક હોય. દૂર કોઈ ગલીમાં કૂતરાના સતત ભસવાનો અવાજ આવી રહ્યો હતો, જે એવું લાગતું હતું કે જાણે તેણે કોઈ અદૃશ્ય ખતરો પારખી લીધો હોય. રૂમમાં ધીમો પીળો પ્રકાશ હતો. બેડ પર કુંદનલાલજી અને જમુનાજી સૂતા હતા. કુંદનલાલજી ધીમે ધીમે ઊંઘની ઊંડાઈમાં જઈ રહ્યા હતા, પણ જમુનાજીનું મન બેચેન હતું. તે ચૂપચાપ પડખા બદલી રહ્યા હતા, ક્યારેક જમણી બાજુ તો ક્યારેક ડાબી. દરેક પડખા સાથે ચાદર સરકતી અને તેમનું મન વધુ અશાંત થતું જતું. તેમનો શ્વાસ થોડો ઝડપી હતો, ચહેરો તણાવમાં હતો. કુંદનલાલજીએ પડખું ફેરવીને તેમની તરફ જોયું અને ઊંઘથી ભરેલા પણ સ્નેહભર્યા અવાજમાં પૂછ્યું, શું થયું જમુના? ઊંઘ નથી આવતી કે શું? જમુનાજીએ ધીમેથી તેમની તરફ જોયું અને થાકેલા સ્વરમાં બોલ્યા, ખબર નહીં,
આજે દિલ બહુ ગભરાઈ રહ્યું છે, જાણે કંઈક ખરાબ થવાનું હોય. ડાબી આંખ વારંવાર ફરકી રહી છે અને આ મન છે કે સંભાળાઈ જ નથી રહ્યું. આ વિચિત્ર બેચેની પહેલા ક્યારેય નથી થઈ. કુંદનલાલજીએ હળવું હસીને તેમનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. તેમની આંગળીઓ હવે ધીમે ધીમે જમુનાજીની હથેળી પર સુકૂનની રેખાઓ ખેંચી રહી હતી. તે બોલ્યા, અરે પાગલ, તું દરેક વાતમાં ડર શોધી લે છે. આંખ ફરકે તો શું અશુભ, અને ખરાબ સપનું આવે તો અશુભ. આ બધી નાની દાદીના જમાનાની વાતો છે. આજકાલની દુનિયામાં ડરથી વધારે હકીકત ચાલે છે. હવે આ વાતો છોડ અને શાંતિથી સૂઈ જા. હું છું ને તારી પાસે. જમુનાજીએ એક લાંબો શ્વાસ લીધો, જાણે કંઈક કહેવા માંગતા હોય પણ કહી ન શકતા હોય. પછી થોડી વાર પછી તેમણે ધીમેથી પૂછ્યું, સૂઈ ગયા કે શું? કુંદનલાલજીએ આંખો બંધ રાખીને થાકેલા સ્વરમાં કહ્યું, જમુના, બહુ ઊંઘ આવી રહી છે, તું પણ સૂઈ જા. જમુનાજીએ પોતાના શબ્દોને રોકીને ફરીથી કહ્યું, મને લાગે છે કે આપણા ઘરમાં કોઈ રાત્રે આવે છે. ઘણી વાર બારી બહાર કોઈ પડછાયો દેખાય છે, જાણે કોઈ ડોકિયું કરતું હોય. પોતાની પત્નીની આ વાત સાંભળીને કુંદનલાલજીએ આંખો ખોલી અને થોડા ચોંકીને બોલ્યા, તું ફરીથી એ જ બેબાકળી વાતો કરવા લાગી. જમુના, આ બધો તારો વહેમ છે. કોઈ નથી આવતું આપણા ઘરમાં. ચાલ હવે સૂઈ જા, સવારે વહેલા ઉઠવાનું છે. જમુનાજી ચૂપ થઈ ગયા, પણ તેમનો ચહેરો હવે વધુ ગંભીર થઈ ગયો હતો. તેમની આંખો હજુ પણ બંધ નહોતી, પડખા હજુ પણ ચાલુ હતા અને મનનો ડર હવે વધુ ગાઢ બની ગયો હતો. રૂમમાં ફરીથી તે જ શાંતિ પાછી ફરી, પણ આ વખતે તે શાંતિમાં એક ડરનો શ્વાસ પણ ભળી ગયો હતો. કંઈક હતું જે માત્ર જમુનાજી જ અનુભવી રહ્યા હતા. રાતના 2 વાગ્યા હતા. ચારેય તરફ શાંતિ છવાયેલી હતી. બસ દિવાલ, ઘડિયાળની ટીક-ટીક અને બારીમાંથી આવતી હળવી હળવી હવાની સરસરાહટ. પછી અચાનક જમુનાજીની ઊંઘ એક વિચિત્ર અવાજથી તૂટી. તેમને સૌથી પહેલા લાગ્યું કે જાણે કોઈનો પડછાયો બારીની બહાર દેખાઈ રહ્યો હોય. તે ચોંકી ગયા. ધીમેથી આંખો ચોળીને ઊભા થયા અને બારી તરફ જોયું. કોઈ આકૃતિ ત્યાં ઊભી હતી, પણ અંધારાના કારણે ચહેરો સ્પષ્ટ દેખાયો નહીં. હૃદયના ધબકારા વધી ગયા. તેમણે પોતાની પાસે સૂતેલા પતિને જગાડવા માટે હાથ લંબાવ્યો, પણ ત્યારે કંઈક વિચારીને અટકી ગયા. ના, 2 દિવસથી તેમની તબિયત પણ ઠીક નથી અને આજે તેમ પણ મોડા સૂતા છે. અત્યારે ઉઠાવીશ તો ઊંઘ પૂરી નહીં થાય. ધીમેથી પગ જમીન પર મૂક્યા. ચંપલ પણ ન પહેરી, કારણ કે કોઈ અવાજ ના થાય. પછી તેમણે હળવા હળવા પગલે પોતાના રૂમનો દરવાજો ખોલ્યો. બહાર વિચિત્ર શાંતિ હતી. ઘરની બધી લાઇટો બંધ હતી. જમુનાજી હવે ધીમે ધીમે બારીવાળા દરવાજા તરફ વધ્યા, જ્યાંથી થોડીવાર પહેલા પડછાયો દેખાયો હતો. દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. દરેક પગલે ડર અને જિજ્ઞાસા વધી રહી હતી. તેમણે દરવાજાનો હેન્ડલ પકડ્યો. એક હળવો અવાજ આવ્યો. તે ચોંકીને પાછળ જોયું, પણ બહાર કોઈ નહોતું. ચારે બાજુ ઘોર અંધારું અને વિચિત્ર ઠંડી હવા. જમુનાજી થોડી પળ ત્યાં જ ઊભા રહ્યા. એક એક પગલું સંભાળીને મૂકતા તે બહાર વરંડા તરફ ગયા. તેમને લાગ્યું કે જાણે કોઈ તેમની પાછળ ચાલી રહ્યું હોય, પણ ફરીને જોયું તો કોઈ નહોતું. પછી અચાનક ઘરની પાછળની તરફથી કંઈક પડવાનો અવાજ આવ્યો. જમુનાજીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. ધીમે ધીમે તે અવાજ તરફ વધ્યા અને જેવું પાછળ પહોંચ્યા તો જોઈને સ્તબ્ધ થઈ ગયા. હે ભગવાન! તેમના હોઠોમાંથી બસ એક ધીમો અવાજ નીકળ્યો. તે બધું સમજી ગયા હતા. પછી જેવું તે ફર્યા, કોઈએ પાછળથી તેમના માથા પર જોરદાર દંડો માર્યો. તેમની ચીખ સાથે બસ એક હળવી સિસકી નીકળી અને બીજી જ પડે તે જમીન પર પડી ગયા. તેમના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને ત્યારે એક ધીમો અવાજ તે અંધારાને ચીરતો સંભળાયો. આ શું કર્યું તે? હું શું કરું? તેણે મને ઓળખી લીધો હતો. હવે શું કરીએ? નીતુનો શ્વાસ ઝડપી ચાલવા લાગ્યો. હાથ ધ્રુજી રહ્યા હતા, પણ ચહેરો હજુ પણ પથ્થર જેવો સખત હતો. તેણે ચારે બાજુ જોયું. પછી તે ડરતા બોલી, ચાલ જલ્દી કર, આમને અહીં જ દફનાવી દઈએ. જો હવે તે જીવતી બચી ગઈ તો બધું ખતમ થઈ જશે. જમુનાજીનો શ્વાસ હજુ પણ ચાલી રહ્યો હતો. છાતીમાં ધીમી ધીમી હલચલ હતી, પણ તે દરિંદોએ ના તો તેમની ઉંમર જોઈ, ના તેમની હાલત. તેમને ડર હતો કે જો તે જીવતી બચી જશે તો તેમનું સચ સામે આવી જશે, અને પછી તેમણે તેમને તે જ વરંડામાં જીવતા દફનાવી દીધા, જેથી ક્યારેક તે આખા ઘરને મમતાની નજરોથી જોતા હતા. અચાનક ભારે વરસાદ શરૂ થયો.
જાણે આકાશ પણ તે રાતના દર્દનાક સજ પર રડી પડ્યું હોય. વીજળીઓ કડકડી રહી હતી, જાણે ઉપરવાળો પણ માણસાઈના નામ પર ઉઠેલા કલંકથી થરથરી ગયો હોય. ભીની માટી પર પડતા ટીપા તે જગ્યાને પલાળી રહ્યા હતા જ્યાં થોડી જ વાર પહેલા એક માને જીવતા દફનાવી દેવામાં આવ્યા હતા. નીતુ ધ્રુજતા ત્યાં ઊભી હતી. હાથ માઠીથી ખડરાયેલા હતા, પણ મન પર જે ડાઘ લાગ્યો હતો તે ક્યારેય ધોવાનો નહોતો. તે વરંડામાં હવે માત્ર એક જીવતું દફન થયેલો રહસ્ય જ નહીં, પણ એક માનું ધબકતું હૃદય હતું. રાતના લગભગ 4 વાગ્યા હતા. વરસાદ હજુ પણ તેજ જોરથી વરસી રહ્યો હતો, જાણે આકાશ પણ કોઈ ગુના પર માતમ મનાવી રહ્યું હોય. માટી હજુ પણ નખ નીચે જામી હતી. નીતુ ધ્રુજતી ચૂપચાપ દબાતા પગલે પોતાના રૂમમાં દાખલ થઈ. તેણે એક નજર રૂમ તરફ નાખી. પુનિત હજુ પણ આરામથી સૂતો હતો. તેને પોતાની રેશમી સાડીનો પાલવ ખેંચીને ભીના વાળ લૂછવાનું શરૂ કર્યું અને પછી જેવી તે બેડ પર સૂવા લાગી, અચાનક પુનિતે થોડી કરવટ લીધી અને આંખો અડતી ખોલીને કહ્યું, નીતુ, ક્યાં ગઈ હતી તું? નીતુ એક પળ માટે સહેમી ગઈ. પછી થોડા નરમ અને સંભાળીને અવાજમાં બોલી, બસ ઊંઘ નથી આવતી હતી, એમ જ બહાર ગેલેરીમાં જતી રહી હતી. વરસાદની સુગંધ સારી લાગી રહી હતી. પુનિત થોડું હસીને બોલ્યો, પાગલ છે તું, બીમાર પડી જઈશ. પછી તેણે હાથ લંબાવીને તેને પોતાની પાસે ખેંચી લીધી. નીતુ થોડી ધ્રુજી ગઈ, પણ પોતાને સંભાળી લીધી. ધીમેથી બાજુમાં સૂઈ ગઈ અને આંખો બંધ કરી લીધી. દિલના ધબકારા હજુ પણ ઝડપી હતા. પુનિત થોડી જ પળોમાં ફરી ગાંઠ ઊંઘમાં સૂઈ ગયો. તેને જરાય ભનક નહોતી લાગી કે તેની પત્નીએ તે રાત્રે કંઈક એવું કર્યું જેને એક મા તો શું, ભગવાન પણ ક્યારે માફ નહીં કરે. ભારે વરસાદ હજુ પણ થંભાનું નામ નહોતો લઈ રહ્યો. બારીના કાચ પર પાણીના ટીપા સતત થપથપાટ કરી રહ્યા હતા, જાણે આકાશ હજુ પણ રાતની તે દર્દનાક દાસ્તાન પર આંસુ વહાવી રહ્યું હોય. કુંદનલાલજીની આંખ ખુલી તો હંમેશાની જેમ તેમનો હાથ પાસે સૂતેલી જમુના તરફ ગયો, પણ ઓશીકું ખાલી હતું. તેમણે આંખો ચોળીને ઊભા થઈને ઘડિયાળ તરફ જોયું. સવારના 7 વાગી ગયા હતા. એક હળવું સ્મિત તેમના ચહેરા પર આવ્યું. કદાચ રસોડામાં હશે, ચા બનાવી રહી હશે. હકીકતમાં કુંદનલાલજીને સવારે સવારે બેડ ટીની આદત હતી અને જમુનાજી નિયમિત રીતે દરરોજ સવારે ગરમા ગરમ આદુવાળી ચા બનાવીને લાવતા હતા. તે નાની નાની વાતો જે એક લાંબા લગ્ન જીવનમાં પ્રેમની મીઠાશ ભરે છે. તેમણે રજાઈને એક બાજુ કરી અને ઊભા થઈને ચપ્પલ પહેરી લીધા ત્યારે તેમની નજર રૂમની ખુલ્લી અલમારી પર પડી. ફરીથી ખુલ્લી છોડી દીધી જમુનાએ? કેટલી વાર કહ્યું છે, પણ તે છે કે માનતી જ નથી. તે બબડતા ગયા અને જઈને અલમારી બંધ કરી દીધી. પણ તે શું જાણે કે આજની સવાર તેવી નહોતી. હવે કોઈ સવાર તેમને બેડ ટી નહીં આપે અને ના તો હવે તેમને જમુનાજી ક્યારે ઉઠાડશે. જમુના, તેમણે ધીમેથી અવાજ આપ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. તે ધીમે ધીમે ઊભા થયા અને રૂમમાંથી બહાર આવ્યા. સૌથી પહેલા રસોડા તરફ જોયું. રસોડું સૂનું હતું. ગેસનો ચૂલો બંધ પડ્યો હતો અને તે ચાની કીટલી જેને જમુનાજી દરરોજ સવારે સૌથી પહેલા ચડાવતા હતા તે પોતાની જગ્યાએ તેવી જ રાખી હતી. કુંદનલાલજીના કપાળ પર સળ પડી ગયા. જમુના, તેમણે ફરી બૂમ પાડી, આ વખતે થોડા જોરથી. આખા ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી જે દરેક પસાર થતી પળ સાથે વધુ ડરામણી લાગી રહી હતી. પુનિત, તેમણે ગભરાઈને પોતાના દીકરાને અવાજ આપ્યો. પુનિત દોડતો આવ્યો. શું થયું પિતાજી? તમે આટલા ગભરાયેલા કેમ છો? તારી માં દેખાતી નથી. ના રસોડામાં છે, ના રૂમમાં. કોઈ જવાબ પણ નથી આપી રહી. કુંદનલાલજીનો ચહેરો સફેદ પડી ગયો હતો. પુનિતે વાતને હળવી કરતા કહ્યું, અરે પિતાજી, ચિંતા ન કરો. કદાચ માં મંદિરે ગયા હશે, આવતા હશે થોડી વારમાં. પણ કુંદનલાલજીનો અવાજ ભરાઈ ગયો. ના બેટા, તારી માં મને કહ્યા વગર ક્યારેય ક્યાંય જતી નથી. તે હંમેશા કહેતી હતી, હું ક્યાંય જાઉં અને તને ખબર ના હોય એવું બની જ ન શકે. પુનિતના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. તે પણ થોડો ગભરાઈ ગયો. તેણે તરત પોતાનો મોબાઈલ કાઢ્યો અને એક એક કરીને સગા સંબંધીઓને ફોન લગાવવા લાગ્યો. માસીજી, માં ક્યાંક તમારા ઘરે તો નથી આવ્યા? ના બેટા, સવારથી તો કોઈ આવ્યું જ નથી. પછી તેણે પોતાની બુઆને ફોન કર્યો. બુઆજી, શું માં તમારા ઘરે આવ્યા છે? અરે ના, શું થયું? બધું બરાબર તો છે ને? દરેક વખતે એક જ જવાબ, ના, જમુના નથી આવ્યા.
કુંદનલાલજી હવે ત્યાં સોફા પર બેસી ગયા. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા. આખરે જમુના ક્યાં ગઈ? કોઈને કંઈ કહ્યા વગર અને આટલી વાર થઈ ગઈ છે, હજુ સુધી આવ્યા કેમ નહીં? અને ત્યાં બીજી બાજુ નીતુ, જે સવારથી ખૂબ જ ગભરાયેલી હતી, પોતાને કોઈ રીતે સંયમમાં રાખવાની કોશિશ કરી રહી હતી. તેના મનમાં એક જ ડર હતો કે ક્યાંક કોઈને કંઈ ખબર ના પડી જાય. તેણે ધીમેથી પોતાને સંભાળી અને પુનિત પાસે જઈને બોલી, સાંભળો જી, તમે આટલા પરેશાન ન થાઓ. માજી કદાચ ક્યાંક ગયા હશે, આવતા હશે. હું ચા બનાવું છું, તમે બેસો. પણ પુનિતે ઠંડો શ્વાસ લઈને કહ્યું, ના નીતુ, તું પણ જાણે છે કે માં કહ્યા વગર ક્યારેય ઘરથી બહાર નથી જતા. કંઈક તો ગડબડ છે. પુનિતના અવાજમાં બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. ત્યારે કુંદનલાલજી ધીમે ધીમે ઊભા થયા. તેમણે ચૂપચાપ એક ખૂણામાં રાખેલો પોતાનો ચૂનો થેલો ઉઠાવ્યો. તેમણે હાથમાં છત્રી લીધી અને જેવા દરવાજા તરફ વધ્યા, પુનિત ગભરાઈને બોલ્યો, પિતાજી, આટલા ભારે વરસાદમાં ક્યાં જઈ રહ્યા છો? કુંદનલાલજી એક ક્ષણ અટક્યા. તેમણે પોતાના દીકરા તરફ જોયું. તેમની આંખોમાં ભીનાશ હતી અને અવાજ ભરાઈ ગયો હતો. બેટા, હવે હું વધુ બેસી નહીં શકું. હું પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું. પણ પિતાજી, થોડી વાર રોકાઈ જાઓ, વરસાદ તો બંધ થવા દો. પુનિતે મનાવવાનો પ્રયાસ કર્યો, પણ કુંદનલાલજીના ચહેરા પર હવે એક અલગ જ દ્રઢતા હતી. તેમણે હળવું હસીને કહ્યું, હવે આ વરસાદ પણ મને રોકી નહીં શકે બેટા. તારી માને શોધવાની છે મારે. આટલું કહીને તે દરવાજાથી બહાર નીકળી ગયા. પુનિત બસ તેમને ભીંજાતા જતા જોતો રહ્યો. એક અજાણ્યો ડર તેના હૃદયમાં ઘર કરી ગયો હતો. પેલી બાજુ નીતુ રસોડામાં ઊભી ચા બનાવી રહી હતી, પણ તેનું ધ્યાન ક્યાંક બીજે હતું. તેની આંખોમાં હળવી ગભરાહટ હતી. ક્યાંક પોલીસવાળાઓને કંઈ ખબર તો નહીં પડી જાય. આ વિચાર આવતા જ તેનો હાથ ધ્રુજી ગયો. ત્યારે જ મોબાઈલની ઘંટડી વાગી. તેણે ચોંકીને ફોન ઉઠાવ્યો અને બોલી, હમણાં હું કોઈ વાત નથી કરી શકતી, પછી ફોન કરું છું. આટલું કહીને તેણે જલ્દીથી કોલ કાપી દીધો. તેનો શ્વાસ ઝડપી થઈ ગયો હતો અને પેલી બાજુ પુનિત હજુ પણ બેઠકમાં બેઠો ઊંડા વિચારોમાં ડૂબેલો હતો. તેની આંખો દરવાજા પર ટકેલી હતી અને દિલમાં એક જ સવાલ હતો, આખરે માં ક્યાં જતી રહી? સવારના 10 વાગ્યા હતા. વરસાદ હજુ પણ અટક્યા વગર વરસી રહ્યો હતો. આકાશમાંથી પડતા જાડા ટીપાં જાણે દરેક વસ્તુને ભીની નહીં, અંદર સુધી ભીની કરી રહ્યા હતા. જમીન પર ફેલાયેલા કાદવમાં કંઈક એવું પણ વળેલું હતું જે આંખોથી દેખાઈ નહોતું રહ્યું, પણ હૃદયોને ભારે કરી રહ્યું હતું. કુંદનલાલજી ભીના કપડામાં, હાથમાં થેલો અને ભીના ચહેરા સાથે પોલીસ સ્ટેશનની બહાર ઊભા હતા. તેમના ચહેરા પરથી ટપકતા ટીપાં માત્ર વરસાદના નહોતા, કંઈક તો તેમની આંખોમાં ખૂણામાંથી નીકળ્યું હતું, જેને તેમણે પોતે પણ અનુભવ્યું નહોતું. જેવા તે અંદર દાખલ થયા, એક સિપાહીએ ઉપરથી નીચે સુધી તેમને જોયા અને સવાલના સ્વરમાં પૂછ્યું, હાજી, બોલો, શું વાત છે? કુંદનલાલજીએ ધ્રુજતા અવાજે કહ્યું, મારી પત્ની જમુના સવારથી ગુમ છે. દરરોજ સવારે ઉઠીને ચા બનાવતી હતી, પણ આજે ના બેડ પર હતી ના રસોડામાં. કોઈ ચિઠ્ઠી પણ નથી છોડી, મંદિરમાં પણ નથી. 3 કલાકથી વધુ થઈ ગયા છે સાહેબ, કંઈ સમજાતું નથી. તેમનો અવાજ જાણે અંદરથી તૂટી રહ્યો હતો, જાણે એક થાકેલી આત્મા પોતાના જીવનસાથીની શોધમાં શબ્દોનો સહારો લઈ રહી હતી. સામે બેઠેલા ઇન્સ્પેક્ટર શર્માએ તેમના ચહેરાની રેખાઓને ધ્યાનથી જોઈ. ત્યાં ચિંતાથી ક્યાંય વધુ એક ઊંડું ખાલીપણું હતું. શર્માજીએ તેમને એક ખુરશી પર બેસાડ્યા અને નરમ સ્વરમાં કહ્યું, સારું, તમે શાંતિથી બેસો. અમે તમારી પાસેથી પૂરી માહિતી લઈએ છીએ, ગભરાશો નહીં. અમે તેમને શોધી કાઢીશું. કુંદનલાલજીએ પોતાની પત્નીનો ફોટો આપતા એક એક કરીને રાતની બધી ઘટનાઓ જણાવી. બાજુનું ખાલી ઓશીકું, ખુલ્લી અલમારી અને પછી બેચેનીનો તે પ્રવાહ જે તેમને અહીં ખેંચી લાવ્યો હતો. થોડીવાર પછી ઇન્સ્પેક્ટર શર્માએ કહ્યું, તમે ઘરે જાઓ, જેવું કોઈ સુરાગ મળશે અમે તરત સૂચિત કરીશું, તમે ચિંતા ન કરો. કુંદનલાલજી ચૂપચાપ ઊભા થયા. તેમના પગ નીચેથી પાણી નીકળી રહ્યું હતું, પણ તેમના મનમાં જે ખાલીપણું વહી રહ્યું હતું તેનો કોઈ કિનારો દેખાતો નહોતો. વરસાદ હજુ પણ તેજ હતો, પણ તે વૃદ્ધ પતિની આંખોમાં એક એવું સૂકા પઠ્ઠું આવી ચૂક્યું હતું જેને મોસમનું કોઈ ટીપું ભીનું નહોતું કરી શકતું.
પછી થોડી જ વારમાં વરસાદ થમી ગયો હતો, પણ કુંદનલાલજીના દિલમાં જે તોફાન મચી રહ્યું હતું તે શાંત થવાનું નામ નહોતું લઈ રહ્યું. તેમની આંખો વારંવાર તે જ દ્રશ્યને શોધી રહી હતી. સવારનો સમય, જ્યારે તેમણે બેડના તે ખાલી ભાગને જોયો હતો જ્યાં દરરોજ સવારે જમુનાજીનું સ્મિત મળતું હતું. ભીના રસ્તાઓથી જઈને જ્યારે તે પોલીસ સ્ટેશનથી નીકળ્યા તો તેમના પગ થાકેલા અને દિલ બેચેન હતું. ચારે બાજુ શાંતિ હતી. બસ તેમના દિલના ધબકારા જ હતા જે તેમને વિશ્વાસ અપાવી રહ્યા હતા કે કંઈક બહુ ખોટું થઈ ચૂક્યું છે. તે હજુ ગલીના વળાંક સુધી જ પહોંચ્યા હતા કે અચાનક પાછળથી એક અવાજ આવ્યો. અરે યાર કુંદન, તું અહીં? બધું બરાબર તો છે ને? કુંદનલાલજીએ ધીમેથી ફરીને જોયું. ભીના વાળ અને હળવા સ્મિત સાથે તેમની સામે ઊભા હતા તેમના બાળપણના મિત્ર ગોપાલજી. ગોપાલજી તે જ હતા જેમની સાથે કુંદનલાલજીએ બાળપણમાં લખોટીઓ રમી હતી. આંબાના બગીચામાં ઝૂલા નાખ્યા હતા અને ગટરોમાં કાગળની હોડીઓ વહેડાવી હતી. પણ આજની મુલાકાતમાં તે માસુમિયત નહોતી, પણ ચિંતાની રેખાઓ બંનેના ચહેરા પર ખેંચાઈ ગઈ હતી. કુંદનલાલજી ધીમેથી બોલ્યા, ગોપાલ, બધું બરાબર નથી. જમુના ક્યાંક જતી રહી છે. સવારથી શોધી રહ્યો છું. હમણાં જ રિપોર્ટ લખાવીને આવી રહ્યો છું. આ સાંભળતા જ ગોપાલજીના ચહેરાનો રંગ ઉડી ગયો. તે બોલ્યા, કુંદન, તું મારી સાથે મારા ઘરે ચાલ. ગોપાલજી હજુ કંઈક વધુ બોલતા કુંદનલાલજી બોલ્યા, નહીં, જમુના જો આવી ગઈ અને મને ઘરમાં નહીં જોવે તો પરેશાન થઈ જશે. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, જાણે આશાની છેલ્લી દોરીને પકડી રાખ્યો હોય. ગોપાલજી કંઈ કહી ન શક્યા. બસ નજરથી તેમને જતા જોઈ રહ્યા. વૃદ્ધાવસ્થા, જે ના સાથે નિભાવવાવાળો દીકરો હોય છે, ના વહુનો પોતાપણું, ત્યાં બસ એક સાથી તો હોય છે, જીવન પરનો હમસફર. અને જ્યારે તે જ અચાનક ક્યાંક ખોવાઈ જાય તો માણસનો શ્વાસ તો ચાલે છે પણ જીભું અટકી જાય છે. તે ધીમા પગલે આગળ વધતા જઈ રહ્યા હતા. રસ્તા પર ઠેર ઠેર પાણી જામી ગયું હતું, પણ જૂતા કાદવથી ભીના થવાની પરવા તેમને નહોતી. દરેક પગલું જાણે એક સવાલ પૂછી રહ્યું હતું, જમુના, તું ક્યાં જતી રહી? તેમનું મન વારંવાર તે જ જૂની વાતો દોહરાવી રહ્યું હતું. જમુનાજીનું સ્મિત, તેમનો મમતાથી ભરેલો ચહેરો, રાત્રે પોતાના હાથેથી દૂધ ગરમ કરીને લાવવું અને પછી અચાનક આમ જતા રહેવું. ગેટ પાસે પહોંચ્યા તો જોયું, દરવાજો તેવો જ હતો જેવો તે સવારે છોડીને નીકળ્યા હતા. ધીમેથી સાંકળ ખોલી. અંદર અંધારું છવાયેલું હતું. ઘરનો દરેક ખૂણો જાણે ચૂપ હતો. આ સન્નાટામાં તેમનો શ્વાસ ગૂંજી રહ્યો હતો. તેમણે રૂમની લાઇટ ચાલુ કરી, ચારે બાજુ નજર દોડાવી, પણ તેમની પત્ની જમુના ક્યાંય નહોતી. તે ફરી ધીમેથી બોલ્યા, તું આવી જા એકવાર, કંઈ નહીં પૂછું, બસ તને જોઈ લઉં, એટલું પૂરતું છે. તેમની આંખો ભરાઈ આવી અને હવે આંસુ અટકવાનું નામ નહોતા લઈ રહ્યા. તેમણે પોતાની ખુરશી પર બેસતા માથું દિવાલ પર ટેકવી દીધું. ઘડિયાળની ટીક ટીક હવે દિલના ધબકારાઓ સાથે સ્પર્ધા કરવા લાગી હતી. તેટલામાં રૂમમાં પુનિત આવ્યો. તેણે ધીમેથી પિતા તરફ જોયું અને પૂછ્યું, પિતાજી, કંઈ ખબર પડી માનો? શું કહ્યું પોલીસે? કુંદનલાલજીએ માથું ઊંચક્યા વગર બસ ધીમા સ્વરમાં કહ્યું, પોલીસવાળા કહી રહ્યા હતા કે જેવું કંઈ ખબર પડશે અમને ફોન કરશે. ખબર નહીં કેવા હાલમાં હશે મારી જમુના. આ કહેતા કહેતા તેમનો અવાજ ભરાઈ ગયો. આંખોમાંથી આંસુ ગાલ પર આવી પડ્યા. પુનિતનું દિલ જાણે ફાટી ગયું હોય. તે તરત જમીન પર તેમની પાસે બેસી ગયો અને તેમના થાકેલા પગને પોતાના હાથમાં પકડતા બોલ્યો, પિતાજી, તમે બિલકુલ ચિંતા ન કરો, અમે માને જરૂર શોધી લઈશું. કુંદનલાલજીએ બસ પુનિતના માથા પર હાથ મૂક્યો, પણ કંઈ ભૂલ્યા નહીં. હવે તેમના આંસુ જ બધું કહી રહ્યા હતા. દિલની બધી વ્યથા, બધી ચિંતા અને એક અધૂરી આશા, બધું તેમની આંખોમાંથી વહી રહ્યું હતું. મિત્રો, શું કુંદનલાલજીને ક્યારેય સાચું ખબર પડશે? શું તેમને એ માલુમ થઈ શકશે કે જે શ્વાસને તે શોધી રહ્યા છે તેમને તેમના જ પોતાના ઘરમાં જીવતા દફનાવી દેવામાં આવ્યા હતા? કે પછી આ રાજ હંમેશા માટે સન્નાટામાં ખોવાઈ જશે? ચાલો જાણીએ આગળની વાર્તામાં. નીતુ હાથમાં બ્રશ પકડીને દરવાજા તરફ વધી. ચાલતા ચાલતા તેણે પાછળ ફરીને પુનિતને કહ્યું, સાંભળો, જમવાનું બનાવી દીધું છે, તમે અને પિતાજી ખાઈ લેજો, મને કંઈક કામ છે, થોડી વારમાં આવી જઈશ. પુનિતે બસ એક નજર તેની તરફ જોયું. તે કહેવા જતો હતો કે નીતુએ જલ્દીથી દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ.
દરવાજો બંધ થતાં જ ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. કરોલ બાગના ખૂણા પર એક ઓટો ધીમેથી અટકી. નીતુએ જલ્દીથી ડોકિયું કરીને આમ તેમ જોયું. પછી ઓટોવાળાને કહ્યું, ભૈયા જલ્દી ચાલો. મંગોલપુરી. ઓટોવાળો કંઈ પૂછ્યા વગર ગાડી આગળ વધારી દે છે. પાછળ બેઠેલી નીતુ સતત પાછળ ફરી ફરીને જોઈ રહી હતી, જાણે ડર હોય કે કોઈ તેનો પીછો ન કરી રહ્યું હોય. થોડી જ વારમાં ઓટો એક જૂના 3 માળના મકાન સામે અટકી. નીતુએ પોતાના પર્સમાંથી ₹200 આપ્યા અને પોતાના ઘરના દરવાજાની ઘંટડી વગાડી. દરવાજો ખુલતા જ તેની મા શાંતિથી બોલ્યા, આવી ગઈ તું? કેટલી વાર લગાડી દીધી? ક્યારની તારી રાહ જોઈ રહી છું. શાંતિજીના ચહેરા પર બેચેની સ્પષ્ટ દેખાઈ રહી હતી. નીતુએ અંદર ઘૂસતા જ પર્સને બાજુમાં રાખ્યું અને થાકેલા અવાજમાં બોલી, શું કરું માં? તે બંને બાપ દીકરાનું રડવાનું જ પૂરું નહોતું થઈ રહ્યું. વિચારતી હતી કે ક્યાંક નીકળતા કોઈ જોઈ ન લે. શાંતિજીએ કહ્યું, એમને શક તો નથી થયો ને? ત્યારે અંદરના રૂમમાંથી એક અવાજ આવ્યો, એમને શક થઈ જ ન શકે. તે ડોશીને અમે એવી જગ્યાએ દફનાવી છે કે શોધતા જ રહી જશે અને કંઈ હાથ નહીં લાગે. નીતુએ તરત ઈશારાથી મુકેશને ચૂપ કરાવ્યો. ચૂપ કર મુકેશ, કેટલી વાર કહ્યું છે, વધારે ન બોલ. દિવાલોને પણ કાન હોય છે અને મને સમજાતું નથી મુકેશ. તે ઘરેણાં અને પૈસા કેમ પાછા મૂકી દીધા? અમે બંને આટલું મોટું રિસ્ક લીધું અને કોઈ ફાયદો ન થયો. ઉપરથી જીવ આફતમાં અલગ ફસાઈ ગયો. મુકેશે લાંબો શ્વાસ લીધો અને શાંત સ્વરમાં બોલ્યો, મારી વહાલી બહેન, વિચાર કે જો અમે લોકર ખાલી કરી દીધું હોત તો તારા સસરા સીધા પોલીસને ચોરીની રિપોર્ટ લખાવી દેત. પછી પોલીસ ઘરે આવત, એક એક વસ્તુની તલાશી લેત અને જો તેમને જરા પણ શક થઈ જાત તો આપણે બધા ખરાબ રીતે ફસાઈ જાત. તેની વાત સાંભળીને નીતુ થોડી વાર ચૂપ રહી. પછી ધીમેથી બબડી, વાત તો સાચી કહે છે તું. ત્યારે શાંતિજીએ બંનેને ટોકતા કહ્યું, હવે બસ પણ કરો, જે થવાનું હતું તે થઈ ગયું. હવે થોડા સમય સુધી તમે બંને શાંત રહો. બહુ રમી લીધું, હવે જરા સંભાળીને ચાલો. થોડી વારની શાંતિ પછી નીતુ ઊભી થઈ અને બોલી, સારું માં, હવે હું જાઉં છું. તેમ પણ હજુ ઘણા નાટક કરવાના બાકી છે. તેની માં હસી અને ધીમેથી બોલી, હા બેટી, પણ સંભાળીને જજે. દરવાજા સુધી જતા જતા નીતુ અચાનક ઊભી રહી. પાછી ફરી અને ઠંડા અવાજમાં બોલી, અને હા, મને કોલ ન કરતી. જ્યારે જરૂર હશે હું પોતે જ કરી લઈશ. આટલું કહીને તે ઝડપી પગલે ઘરેથી નીકળી ગઈ. જ્યારે નીતુ પોતાના સાસરે પહોંચી તો જોયું પુનિત ઘરે નહોતો. તે ધીમે ધીમે પોતાના સસરાના રૂમમાં દાખલ થઈ. તેની નજર બેડ પર એક નજરે બેઠેલા પોતાના સસરા કુંદનલાલજી પર પડી. માથું ઝૂકેલું હતું, આંખો શૂન્યમાં ખોવાયેલી, જાણે જીવનની બધી આશાઓ ક્યાંક વિખેરાઈ ગઈ હોય. રૂમમાં ગાઢ શાંતિ છવાયેલી હતી. નીતુ થોડી પળ ઊભી રહી, પછી ધીમા સ્વરમાં બોલી, પિતાજી, માનો કંઈ ખબર પડી કે નહીં? શું? કોઈ જવાબ ન આવ્યો. કુંદનલાલજી તેવી જ રીતે બેઠા હતા, જાણે કોઈ બહુ મોટા તોફાન પછી બધું ખતમ થઈ ગયું હોય. નીતુએ એક હળવો શ્વાસ લીધો, પણ આ ચિંતાનો શ્વાસ નહોતો, પણ એક વિચિત્ર સંતોષનો હતો. તેની નજર બાસી રાખેલી અલમારી પર પડી. પછી આખા રૂમનું એક ચૂપચાપ નિરીક્ષણ કર્યું. મનોમન હસતા નીતુના ચહેરા પર એક વિચિત્ર સંતુષ્ટિ દેખાઈ રહી હતી. તેની નજર એકવાર ફરી અલમારી પર ગઈ. તે જ અલમારી જેમાં જીવનભરની કમાણી અને તે ઘરની આત્મા વસેલી હતી. નીતુએ એક ઊંડો શ્વાસ લીધો અને રૂમમાંથી બહાર નીકળતા એકવાર પાછળ ફરીને જોયું. કુંદનલાલજી તે જ રીતે બેડ પર નિશબ્દ બેઠા હતા, જાણે તેમના અંદરથી કંઈક હંમેશા માટે તૂટી ગયું હોય. જાણે જે સ્ત્રી સાથે જીવનભરનો સાથ નિભાવ્યો તે જ હવે તેમના શ્વાસની દોરી પણ સાથે લઈ ગઈ હોય. નીતુની નજરોમાં એક પળ માટે પણ સંવેદના નહોતી, પણ હોઠોના ખૂણા પર એક હળવું સ્મિત ધરી ગયું. તેણે વિચાર્યું, હવે આ પણ ચાલ્યા જાય તો આ ઘર, આ જમીન બધું મારું અને મારા પિયરવાળાનું હશે. અને પુનિત, તેને તો હું મારી આંગળીઓ પર નચાવતા જાણું છું. તેના પગ ધીમે ધીમે બહાર વધતા ગયા, પણ તેના અંદર ચાલતી ચાલ ઝડપી હતી. 2 વર્ષ વીતી ચૂક્યા હતા, પણ જમુનાજીના ગાયબ થયા પછી હવે તે ઘરમાં એક વિચિત્ર શાંતિ છવાયેલી રહેતી હતી. કુંદનલાલજી હવે પહેલા જેવા ન રહ્યા. ન હસતા, ના કોઈની સાથે વધારે વાત કરતા. આખો દિવસ પોતાના રૂમમાં બેઠા પોતાની પત્ની જમુનાનો ફોટો જોતા રહેતા અને તેમની સાથે વાતો કરતા રહેતા. જો કોઈ પૂછતું, બધું બરાબર છે?
તો બસ એટલું કહી દેતા, હા બધું બરાબર છે. પુનિત હવે ઘરની દરેક જવાબદારી સંભાળી ચૂક્યો હતો. ઓફિસનું કામ, બહારના કામ અને સૌથી વધુ પોતાના પિતાનું ધ્યાન રાખવાનું. તે દરરોજ આ બધું એમ જ કરતો જેમ એક દીકરાને કરવું જોઈએ. પણ નીતુ, તે હજુ પણ તેવી જ હતી. ક્યારેક ફોન પર મોડે સુધી પિયરમાં વાતો કરવી, ક્યારેક અચાનક મૂડ ઓફ કહીને રૂમમાં બંધ થઈ જાઉં. અને જ્યારે ઘરમાં કંઈ પણ પૂછો તો જવાબ આપવો પણ જાણે તેની જવાબદારી ન હોય. પણ તે બધાની વચ્ચે તે એક રાજ જે હજુ પણ તે જ ઘરમાં આજે પણ દફન હતું. ક્યારેક રસોડાની બારીમાંથી આવતી હવામાં તેના શ્વાસની સરસરાહટ અનુભવાતી હતી. મિત્રો કહે છે ને, સચ્ચાઈને ભલે ગમે તેટલી છુપાવી લો, આખરે એક દિવસ તે સામે આવી જાય છે. એક દિવસ બપોરે જ્યારે કુંદનલાલજી પોતાના રૂમમાં બેઠા હતા, જૂની વસ્તુઓને ફંપોસતા અચાનક તેમને અલમારીની પાછળ દબાયેલું એક જૂનું લાકડાનું બોક્સ દેખાયું. ઉત્સુકતાથી તેમણે તેને બહાર કાઢ્યું અને ખોલ્યું તો અંદર એક જૂની ડાયરી મળી. જમુનાજીના અક્ષરોમાં તે ધ્રુજતા હાથે પાના ફેરવવા લાગ્યા. કેટલાક પાના પર રોજની વાતો હતી, પુનિતના બાળપણની અને તેની ખાવા પીવાની આદતોની. પણ એક પાના પર લખેલું હતું, આજે ફરી નીતુએ વગર કારણે મારી સાથે દલીલ કરી. તેના સ્વરમાં હવે આદર નથી બચ્યો. ખબર નહીં કેમ લાગે છે કે જાણે તે કંઈક છુપાવી રહી છે. પુનિત કંઈ સમજતો નથી, પણ હું માં છું. મારી છઠ્ઠી ઇન્દ્રિય મને કંઈક બીજું જ કહી રહી છે. આ વાંચતા જ કુંદનલાલજી અટકી ગયા. તેમની આંખો ભરાઈ આવી, પણ મનમાં કંઈક ખૂંચવા પણ લાગ્યું. તે આગળ કંઈક વધુ વાંચતા હતા ત્યાં જ તે જ વખતે નીતુ આવી ગઈ. તેમણે ડાયરીને જલ્દીથી ઓશિકા નીચે છુપાવી દીધી. અંદર આવતા જ તે બોલી, પિતાજી, બહાર તમારા મિત્ર આવ્યા છે. મેં અંદર આવવાનું કહ્યું તો બોલી રહ્યા છે. જલ્દીમાં છું, બસ તમારી સાથે કંઈક વાત કરવી છે તેમણે. અને આ બોલીને નીતુ પાછી જતી રહી. કુંદનલાલજી રૂમની બહાર ગયા અને પછી જ્યારે થોડી વાર પછી તે ઘરની અંદર આવ્યા અને જેવા પોતાના રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમને નીતુનો ઝડપી અવાજ સંભળાઈ રહ્યો હતો. તે મોબાઈલ પર વાત કરી રહી હતી. મેં કહ્યું હતું ને, આપણે દરેક પગલું વિચારીને મૂકવાનું છે. જ્યાં આટલા વર્ષ રોકાયા ત્યાં થોડા વધુ રોકાઈ જાઓ. અને તેમ પણ હવે આ ડોસો વધારે દિવસ જીવવાનો નથી. પ્લીઝ કોઈ ભૂલ ન કરતી. આ સાંભળીને કુંદનલાલજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે ચૂપચાપ પોતાના રૂમમાં પાછા ફર્યા. પણ તેમનું દિલ અને દિમાગ અશાંત હતા. હવે તેમને પાકો વિશ્વાસ હતો કે કંઈક છુપાવવામાં આવી રહ્યું છે અને નીતુ તેમાં સામેલ છે. તેમને પોતાની જમુનાની દરેક વાત હવે એક ઈશારા જેવી લાગી રહી હતી, જેને તે ત્યારે સમજી શક્યા નહોતા. તે ગભરાઈને પોતાના રૂમમાં ગયા અને ઝડપથી ઓશિકા નીચે છુપાવેલી તે ડાયરી બહાર કાઢી. ધ્રુજતા હાથે પાના ફેરવવા લાગ્યા, જાણે દરેક શબ્દ હવે તેમને કંઈક કહેવાનો પ્રયાસ કરી રહ્યો હોય. પણ જેવું તેમણે તે એક પાનું ખોલ્યું, તેમનો શ્વાસ થમી ગયો. આજે ફરી તેજ થયું. રાત્રે મેં અલમારીને સરખી રીતે બંધ કરી હતી, જેમ રોજ કરું છું. પણ સવારે ઉઠતા જોયું તો અલમારી ખુલ્લી હતી. શરૂઆતમાં તો મેં વિચાર્યું કે કદાચ મારી જ ભૂલ હશે, હું જ ભૂલી ગઈ હોઈશ બંધ કરવાનું. પણ હવે આ દર ત્રીજી ચોથી રાત્રે થઈ રહ્યું છે. મને સાચે જ લાગે છે કોઈ આવે છે આ ઘરમાં. જ્યારે મેં આ વાત પુનિતને કરી તો તેણે કહ્યું, માં, તમે જ ભૂલી જતા હશો. મારા પતિએ પણ એ જ કહ્યું, તને વહેમ થઈ રહ્યો છે. પણ શું આ બધું માત્ર વહેમ છે? જ્યારે પણ રાત્રે આવું થાય છે, મારા મનમાં શક માત્ર એક વ્યક્તિ પર જાય છે, મારી પોતાની વહુ નીતુ. પણ મારું કોણ માનશે? કોઈ નહીં માને. આ વાંચતા જ કુંદનલાલજીની આંખો ભરાઈ આવી. તે ડાયરી તેમની ધ્રુજતી આંગળીઓમાંથી સરકીને જમીન પર પડી ગઈ. તેમનું દિલ ભરાઈ આવ્યું. તેમની પત્ની જે જીવનભર બધા માટે હસતી રહી, જેનું દર્દ કોઈ જાણી ન શક્યું, તે એકલી આ ડરામણી વાતો સાથે સંઘર્ષ કરતી રહી અને હું તેની વાતોને હળવાશથી લેતો રહ્યો. જે વહુને તેમણે પોતાની દીકરીથી પણ વધુ માની હતી, તે તેમના મરવાની પ્રાર્થના કરી રહી હતી. તેમના હાથમાંથી ખુરશી છૂટી ગઈ અને તે ત્યાં જ દિવાલનો સહારો લઈને ઊભા રહ્યા. દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હવે તેમને પોતાના દીકરા પુનિતની ચિંતા થવા લાગી. તેમણે જલ્દીથી ઘરમાં જોયું. પુનિતની બાઈક બહાર નહોતી. તે હજુ સુધી ઘરે નહોતો આવ્યો. કુંદનલાલજીનો શક હવે વધુ ગાઢ બની રહ્યો હતો. તેમણે તરત તે ડાયરી ઉઠાવી.
સાવધાનીપૂર્વક પોતાના થેલામાં મૂકી અને દરવાજા તરફ વધ્યા. ત્યારે જ બહારથી પુનિત આવતો દેખાયો. તે હજુ દરવાજા પર જ હતો કે કુંદનલાલજીએ ગંભીર સ્વરમાં કહ્યું, જલ્દી ચાલ, બહુ જરૂરી કામ છે. પુનિત ચોંકી ગયો. પણ પિતાજી, ક્યાં? શું માનું કંઈ ખબર પડી? ક્યાં છે માં? પોલીસ સ્ટેશન. કુંદનલાલજીનો ચહેરો કોઈ તોફાનથી ભરેલો હતો. તે પોતાના દીકરા તરફ જોઈને બોલ્યા, હવે વધુ સવાલ ન પૂછ. ત્યાં જઈને બધું જણાવીશ. પુનિતને કંઈ સમજાયું નહીં, પણ પિતાની આંખોમાં જે બેચેની અને દ્રઢતા હતી તે જોઈને તેણે ચૂપચાપ બાઇક સ્ટાર્ટ કરી. થોડી જ પળોમાં બંને પોલીસ સ્ટેશન તરફ રવાના થઈ ગયા. થોડી જ વારમાં તે સ્ટેશન પહોંચ્યા. ત્યાં હાજર ઇન્સ્પેક્ટર શર્માએ કુંદનલાલજીને ઓળખી લીધા અને બોલ્યા, કુંદનલાલજી, આવો. માફી ચાહું છું, હજી સુધી જમુનાજીની કંઈ જ ખબર નથી પડી. હજુ તે કંઈક વધુ બોલતા તે પહેલાં જ કુંદનલાલજીએ થેલામાંથી તે ડાયરી કાઢી અને ટેબલ પર મૂકતા બોલ્યા, હું નથી જાણતો કે આ રમત ક્યારે શરૂ થઈ, પણ હવે મને શક છે કે મારી વહુ નીતુએ મારી પત્ની જમુના સાથે કંઈક ખોટું કર્યું છે, અને આ રહ્યું તે શકનું સૌથી મોટું કારણ. આ મારી જમુનાની ડાયરી. પુનિત સ્તબ્ધ થઈ ગયો. તેની નજર ડાયરી પર જામી ગઈ, જાણે કોઈ અશુભ ઘટનાનો અણસાર મળ્યો હોય. ડાયરી? આ શું છે પિતાજી? તે ધ્રુજતા અવાજે બોલ્યો. કુંદનલાલજીએ એક લાંબો શ્વાસ લીધો. તેમની આંખોમાં વીતેલા વર્ષોની પીડા અને હવે જાગેલી આશાનું વિચિત્ર સંમિશ્રણ હતું. તારી માએ લખેલી કેટલીક વાતો છે આમાં. એવા પાના જેમાં તે દર્દ અને શક નોંધાયેલો છે, જેના પર મેં પહેલાં ક્યારેય ધ્યાન આપ્યું નહીં. પણ હવે જ્યારે બધું જોડી રહ્યો છું, મને પાકો વિશ્વાસ થઈ ગયો છે. બેટા, આપણી સાથે એક બહુ મોટો દગો થયો છે. પુનિતની આંખો બહોળી થઈ ગઈ. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. હાથની પકડ ઢીલી ગઈ હતી અને ધીમેથી ખુરશી પર બેસી ગયો. ઇન્સ્પેક્ટર શર્માએ ડાયરી હાથમાં લીધી, પાના ફેરવ્યા અને પછી એક જગ્યાએ અટકીને વાંચવાનું શરૂ કર્યું. રૂમમાં થોડીવાર સુધી માત્ર પાનાના સરસરાટનો અવાજ ગુંજતો રહ્યો. થોડી મિનિટો પછી તેમણે ડાયરી બંધ કરી, ચશ્મા ઉતાર્યા અને ગંભીર સ્વરમાં બોલ્યા, આ મામલો સામાન્ય નથી. જો આ વાતોમાં સચ્ચાઈ છે તો સમજી લો, કોઈ બહુ મોટું રાજ વર્ષોથી દબાયેલું છે. આ માત્ર દગો નહીં, એક સંગઠિત અપરાધનું કાવતરું હોઈ શકે છે. પછી કંઈક વિચારીને ઇન્સ્પેક્ટર શર્મા બોલ્યા, પણ આપણને પાકા પુરાવા જોઈએ. કુંદનલાલજીએ ઊંડી નજરથી તેમને જોયા અને ધીમેથી બોલ્યા, મારી પાસે એક યોજના છે. જો તમે સાથ આપો તો આપણે તે સચ્ચાઈને ઉજાગર કરી શકીએ છીએ જે અત્યાર સુધી અંધારામાં છુપાયેલી રહી છે. થોડી પળની શાંતિ પછી કુંદનલાલજી થોડા આગળ ઝૂક્યા અને ધીમા સ્વરમાં ઇન્સ્પેક્ટર શર્મા અને પુનિતને પોતાની તે યોજના સમજાવવા લાગ્યા. બંને પૂરા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. જેમ કુંદનલાલજીએ તેમની વાત પૂરી કરી, ઇન્સ્પેક્ટર શર્માની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે પોતાની હથેળીથી ટેબલ પર હળવી થપકી આપી. વાહ કુંદનલાલજી, આજ તો જોઈતું હતું અમને. જો અમે સીધા સામેથી જાત તો તે સચ ક્યારેય ન મળત, પણ તમારી યોજનાથી અમે તેમને તેમની જ બનાવેલી જાળમાં ફસાવી શકીએ છીએ. પુનિત અત્યાર સુધી માત્ર સાંભળી રહ્યો હતો. તેનો શ્વાસ થોડો ઝડપી હતો, પણ હવે તેની આંખોમાં કંઈક બદલાતું દેખાયું. તે ધીમેથી બોલ્યો, મને હજુ પણ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે કે નીતુ, મારી નીતુ, આવું કરી શકે છે. પણ જો મા સાથે સાચેમાં નીતુએ કંઈ કર્યું છે અને જો તમે સાચું કહી રહ્યા છો તો મારે સચ્ચાઈ જાણવી છે, ભલે ગમે તેટલી કડવી હોય. પોતાના દીકરાની વાત સાંભળીને કુંદનલાલજી બોલ્યા, હું સમજી શકું છું કે તારા પર શું વીતી રહી છે, પણ સચ હવે જલ્દી જ આપણી સામે આવશે. ત્યારે જ ઇન્સ્પેક્ટર શર્માએ પોતાની ટોપી ઉઠાવી અને ગંભીર સ્વરમાં બોલ્યા, હવે આપણે કોઈ ઉતાવળ નથી કરવાની. દરેક પગલું બહુ જ વિચારીને ચાલવું પડશે. હવે આપણે તે દરિંદોને બેનકાબ કરીશું. પોલીસ સ્ટેશનથી બહાર નીકળતી વખતે કુંદનલાલજીની ચાલમાં એક અલગ જ દ્રઢતા હતી. સાંજનો હળવો પ્રકાશ તેમની આંખોમાં ચમક બનીને ઉતરી રહ્યો હતો. હળવી હવા તેમના ચહેરાને સ્પર્શીને જતી રહી, જાણે કહી રહ્યું હોય, હવે સમય છે અસલી પડદા ઉઠાવવાનો. સવારના લગભગ 9 વાગ્યા હતા. ચારે બાજુ એક વિચિત્ર શાંતિ ફેલાયેલી હતી, જાણે દિવાલો પણ કંઈક સાંભળવા માટે થંભી ગઈ હોય. હળવી હવા પડદાને સ્પર્શીને નીકળી રહી હતી અને રૂમની ઘડિયાળની ટીક ટીક તે શાંતિમાં વધુ ઊંડાઈ ભરી રહી હતી. ત્યારે જ
ઘરના ખૂણામાં રાખેલા જૂના લેન્ડલાઇન ટેલિફોનની ઘંટડી અચાનક તેજ અવાજમાં ગુંજી ઉઠી. કુંદનલાલજી પોતાના રૂમમાં હતા, પણ જેવો તે તીક્ષ્ણ અવાજે ઘરની શાંતિને ચીરી નાખી. તેમના દીકરા પુનિતે ઝડપથી બહાર આવીને રિસીવર ઉઠાવ્યું. પુનિતનો શ્વાસ ઝડપી હતો, પણ તેના અવાજમાં એક અણધારી ઉત્સાહ દોડી ગયો. શું સાચું? માં મળી ગયા? હા જી, હું આજે સાંજે જ પિતાજીને લઈને કાનપુર માટે નીકળી જઈશ. બસ તમે મારી માનું ધ્યાન રાખજો. હું તરત પહોંચી રહ્યો છું. તેના અવાજમાં એટલી ઉત્તેજના હતી કે રસોડામાં ઊભેલી નીતુના કાનમાં દરેક શબ્દ તીરની જેમ વાગ્યો. તે ચોંકી. તેની આંખો ફાટી ગઈ. થોડી પળ સુધી તે ત્યાં જ જળવત ઊભી રહી. પછી ધ્રુજતા પગલે પાસે આવી અને હેરાન થઈને બોલી, શું કહ્યું તે? આ કોની સાથે વાત કરી રહ્યો હતો તું ફોન પર? કોણ હતું? કોનામાં મળી ગયા? પુનિતે તેની તરફ જોયું. તેની આંખોમાં ચમક હતી. એક ધીમું પણ ટકેલું સ્મિત તેના ચહેરા પર તરી આવ્યું. તેણે નીતુની આંખોમાં જોઈને કહ્યું, નીતુ, માં મળી ગયા. મારી માં મળી ગયા. તે કાનપુરમાં છે. હમણાં જ ત્યાંથી કોઈએ કોલ કર્યો છે. નીતુનો ચહેરો સફેદ પડી ગયો, જાણે તેની નસોમાં વહેતું લોહી એક ક્ષણ માટે જામી ગયું હોય. તેના હોઠ ધ્રુજવા લાગ્યા અને આંખોમાં વિશ્વાસનો પડછાયો ઉતરી આવ્યો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જેને દફનાવી દેવામાં આવ્યા હતા તે જીવતા કેવી રીતે હોઈ શકે. પણ તે કંઈક વધુ પૂછે તે પહેલા પુનિત કોઈ જવાબ આપ્યા વગર ઝડપથી ફર્યો અને કુંદનલાલજીના રૂમ તરફ દોડી ગયો. તે ઉત્સાહથી ધ્રુજતા અવાજમાં બોલ્યો, પિતાજી, માં મળી ગયા. કુંદનલાલજી બેડ પર બેઠા હતા. દીકરાનો અવાજ સાંભળતા જ તેમનું શરીર એકવારમાં ધ્રુજી ઉઠ્યું. તેમની આંખોમાં વર્ષોનો ઇંતજાર અચાનક વહી નીકળ્યો. સાચું બેટા? મારી જમુના? જલ્દી લઈ ચાલ મને તેની પાસે. હું હવે વધુ રોકાઈ નહીં શકું. તે ધ્રુજતા હાથે બેડનો સહારો લઈને ઊભા થયા અને લથડતા પગલે ઊભા થયા. તેમના ચહેરા પર દર્દ હતું, પણ તે દર્દની પાછળ હવે આશાની એક ઝલક હતી જે તેમની આંખોમાં ચમકવા લાગી હતી. પેલી બાજુ રૂમના દરવાજા પાસે ઊભેલી નીતુ આ બધું જોઈ રહી હતી. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. આંખોમાં ગભરાટ હતી, કપાળ પર પરસેવો અને મનમાં તોફાન. તેનું અંતર્મન ધ્રુજી ઉઠ્યું હતું. તે હળવા અવાજમાં બબડી, આ કેવી રીતે થઈ શકે છે? જેને દફનાવી દેવામાં આવ્યા તે જીવતા કેવી રીતે હોઈ શકે? ત્યારે જ પુનિતે પોતાની પત્ની નીતુ તરફ જોતા શાંત પણ દ્રઢ સ્વરમાં કહ્યું, આપણે સાંજે જ નીકળવાનું છે. તું એક કામ કર, મારો બેગ તૈયાર કરી દે. તેમાં પિતાજી અને મારા 2 દિવસના કપડાં મૂકી દેજે. હવે વધુ મોડું ના કરી શકીએ. માને જલ્દીમાં જલ્દી ઘરે લાવવા પડશે. આ કહીને પુનિત દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. પણ તેના જતાં જ ઘરમાં એક સન્નાટો છવાઈ ગયો. નીતુ ત્યાં જ દરવાજા પાસે ઊભી રહી ગઈ, જાણે તેના પગ જમીનમાં ગળી ગયા હોય. તેની આંખો દરવાજા પર ટકેલી હતી, પણ દિમાગ કોઈ બીજી જ મૂંઝવણમાં ફસાયેલું હતું. તે ધીમા પગલે પાછી ફરી, પણ અંદરથી અશાંત હતી. એક વિચિત્ર બેચેની તેના અંદર ઘર કરી ગઈ હતી. તે એક જ સવાલમાં વારંવાર ફસાઈ રહી હતી. આખરે તે કોણ હતું જેણે ફોન કર્યો અને માજી તેને કેવી રીતે મળી શકે છે? થોડી વાર વિચારતી રહી. પછી અચાનક તેણે મોબાઈલ ઉઠાવ્યો અને પોતાની માને કોલ લગાવવા જ જતી હતી, પણ બીજી જ પળે તેનો હાથ લથડી ગયો. ના, અત્યારે વાત કરવી ઠીક નહીં હોય. આ વિચારીને તેણે ધીમેથી ફોન પાછો મૂકી દીધો અને ઊંડો શ્વાસ લેતા પોતાના રૂમ તરફ વધી. રૂમમાં પહોંચીને તે અલમારી પાસે અટકી અને કપડાની પસંદગી કરવા લાગી. એક એક કપડું કાઢતી વખતે તેનો ચહેરો ગંભીર થતો જઈ રહ્યો હતો. તેનું ધ્યાન વારંવાર ત્યાં જ જઈને અટકતું હતું. તે અજાણ્યા ફોન કોલ પર. સાંજના 5:30 વાગી ચૂક્યા હતા. સૂરજ આથમી રહ્યો હતો અને ચારેય બાજુ હળવેયો સોનેરી પ્રકાશ ફેલાયેલો હતો. કંઈક જ વાર પછી કલોલબાગની તે જૂની કોઠીની બહાર એક સફેદ ગાડી ધીમે ધીમે આવીને અટકી. કુંદનલાલજી અને પુનિત ઘરેથી બહાર આવ્યા. નીતુ પણ તેમને કેબ સુધી મૂકવા આવી હતી. પુનિતે ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો અને આદરપૂર્વક પોતાના પિતાને બેસવાનો ઈશારો કર્યો. કુંદનલાલજી ધીમેથી ગાડીમાં બેઠા, પણ તેમની આંખો ઘરની સાંકળ પર ટકેલી રહી, જાણે કોઈ તેમની તરફ જોઈ રહ્યું હોય, કોઈ અટકેલો ઇંતજાર કરી રહ્યું હોય. પછી જેવી ગાડી ચાલવા લાગી, કુંદનલાલજીની આંખોમાં આંસુ તરી આવ્યા. તેમણે મનોમન કહ્યું, જમુના,
હવે સમય આવી ગયો છે સચ્ચાઈને ઉજાગર કરવાનો. મારે જાણવું છે કે તે દિવસે શું થયું હતું. તું ક્યાં જતી રહી? કેમ હજુ સુધી પાછી નથી આવી? અને જો તારા ગાયબ થવામાં કોઈનો હાથ છે તો તે પણ હવે બચી નહીં શકે. તેમના હોઠમાંથી શબ્દો ન નીકળ્યા, પણ દિલ જોરથી ધડકી રહ્યું હતું. પુનીતે પિતા તરફ જોયું અને તેમના ધ્રુજતા હાથને પકડતા ધીમા સ્વરમાં કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો. હવે કોઈ પણ સચ્ચાઈ છુપાઈ નહીં શકે. જો સાચીમાં નીતુનો આમાં કોઈ હાથ છે તો વિશ્વાસ કરો, હવે તે જરૂર કોઈ એવી ભૂલ કરશે જેનાથી સચ પોતાની જાતે જ આપણી સામે આવી જશે. કુંદનલાલજીએ પોતાના દીકરા તરફ જોયું, પછી આકાશ તરફ નજર નાખી, જાણે ઉપરવાળાને પ્રાર્થના કરી રહ્યા હોય કે હે ભગવાન, મારી જમુનાનું ધ્યાન રાખજે. અને દ્રઢ સંકલ્પ સાથે આગળ વધ્યા. ગાડી હવે કલોલ બાગમાંથી નીકળીને ત્યાં જ પાસેના એક હોટલ અપ્સરામાં અટકી. જેવું કે કુંદનલાલજીએ પહેલાથી જ યોજના બનાવી રાખી હતી. આ કોઈ અચાનક લીધેલો નિર્ણય નહોતો, પણ બધું એક વિચારેલી સમજેલી યોજનાનો ભાગ હતો. કાનપુરથી આવેલો ફોન કોલ, તેમનું અચાનક ઘર છોડવું, બધું એક પૂર્વ નિર્ધારિત યોજના અનુસાર જ થયું હતું. કુંદનલાલજીએ આ વખતે નક્કી કરી લીધું હતું કે હવે પોતાની જમુનાને શોધીને જ રહેશે, ભલે તેના માટે તેમને કોઈ પણ પગલું કેમ ન ઉઠાવવું પડે. હોટલના રૂમમાં દાખલ થતાં જ પુનીતે દરવાજો બંધ કર્યો અને તરત ઇન્સ્પેક્ટર શર્માને કોલ કર્યો. શર્માજી, અમે હોટલ પહોંચી ગયા છીએ, તમારી તૈયારી પૂરી છે ને? ફોનના બીજી તરફથી ઇન્સ્પેક્ટર શર્માનો ગંભીર અવાજ આવ્યો, હવે તમે નિશ્ચિત રહો, બધું આપણા નિયંત્રણમાં છે. મારી નજર તમારા ઘર પર જ છે. આ સમયે પણ મારા બે વિશ્વાસપાત્ર પોલીસ કર્મી સાદા ડ્રેસમાં તમારા ઘર પાસે જ ઊભા છે. કોઈને જરા પણ શક નહીં થાય. કુંદનલાલજીએ દીકરા તરફ જોયું, પછી બેડ પર બેસતા બોલ્યા, હવે માત્ર રાત સુધીની રાહ બાકી છે, પછી વહુનું બધું નાટક સામે આવી જશે. હોટલના રૂમમાં એક પળ માટે શાંતિ છવાઈ ગઈ. બહાર હળવો વરસાદ શરૂ થઈ ગયો હતો, જાણે આકાશ પણ આ રમતની ગવાહી આપવા લાગ્યું હોય. પોતાના સસરા અને પતિના જતાં જ નીતુ એકદમ ઝડપથી ઘરની અંદર આવી. તેનો ચહેરો ગભરાયેલો હતો, જાણે કોઈ મોટા ખતરાનો આભાસ થઈ ગયો હોય. તેણે સમય ગુમાવ્યા વગર મોબાઈલ ઉઠાવ્યો અને પોતાના ભાઈ મુકેશને કોલ લગાવ્યો. ફોન ઉઠતા જ તેણે તે જ અવાજમાં કહ્યું, મુકેશ, તું માને લઈને તરત મારા ઘરે આવી જા, 1 મિનિટ પણ મોડું ન કરતો. ફોનની પેલી પારથી મુકેશનો અવાજ આવ્યો, નીતુ, શું થયું? તું આટલી ગભરાયેલી કેમ લાગે છે? બધું બરાબર તો છે ને? કંઈ થયું છે કે શું? નીતુ ગુસ્સામાં બોલી, તને જે કહી રહી છું બસ તે કર. ફોન પર કંઈ નહીં જણાવી શકું. ઘરમાં હું એકલી છું, તમે બંને બસ જલ્દીથી આવી જાઓ. મુકેશે તેના અવાજમાં છુપાયેલી ગભરાહટને અનુભવી લીધી હતી. તે વધુ સવાલ ન કરી શક્યો, માત્ર એટલું કહ્યું, ઠીક છે, હું માને લઈને નીકળી રહ્યો છું, 15 મિનિટમાં પહોંચીશું. નીતુએ કંઈ કહ્યા વગર ફોન કાપી દીધો અને બેચેનીથી દરવાજા તરફ જોવા લાગી, જાણે દરેક પળ કોઈ અશુભ ઘટનાની વધુ નજીક લઈ જઈ રહ્યો હોય. થોડી જ વાર પછી દરવાજાની ઘંટડી વાગી. નીતુ દોડતી ગઈ અને તરત દરવાજો ખોલ્યો. સામે તેની મા શાંતિજી અને ભાઈ મુકેશ ઊભા હતા. નીતુની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેના હોઠ સુકાઈ ગયા હતા. જેવી માં અંદર આવી, તેમણે તરત પૂછ્યું, શું થયું નીતુ? તું આટલી ગભરાયેલી કેમ છે? અને આટલી રાત્રે બોલાવવાનો મતલબ શું છે? મુકેશે પણ ચિંતિત થઈને કહ્યું, નીતુ, જણાવને શું વાત છે? તું આટલી ડરી અને સહેમેલી કેમ લાગે છે? નીતુ ધ્રુજતા અવાજે બોલી, માં, ઘરે એક ફોન આવ્યો હતો કોઈ અજાણ્યા નંબરથી. તેણે પુનીતને કહ્યું કે તમારી માં અહીં કાનપુરમાં છે અને મારા સસરા અને પુનીત તેમને લેવા કાનપુર ગયા છે. આ સાંભળીને મુકેશ હસી પડ્યો. તું સાચેમાં પાગલ થઈ ગઈ છે? વગર કારણે ડરી રહી છે? અરે, તને યાદ નથી? અમે તેને આપણા હાથે મારી હતી અને પછી અહીં આ જ ઘરના પાછળના ભાગમાં દફનાવી દીધી હતી. શાંતિજીએ પણ સહમતીમાં માથું હલાવ્યું. હા બેટા, તું ખોટી રીતે ડરી રહી છે. તે કેવી રીતે જીવતી હોઈ શકે? અને પછી કોઈને શું ખબર પડશે કે અમે તેની સાથે શું કર્યું હતું? પણ નીતુની આંખોમાં ડર હજુ પણ ઓછો નહોતો થયો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માં, જ્યારે અમે તેમને દફનાવ્યા હતા ત્યારે તે પૂરી રીતે મર્યા નહોતા. મને યાદ છે તેમના હાથ હલી રહ્યા હતા.
તેમનો શ્વાસ ચાલી રહ્યો હતો, અને જો કોઈએ તેમને ત્યાંથી કાઢી લીધા હશે તો, જો તે ખરેખર જીવતા નીકળ્યા અને હવે પાછા આવી ગયા તો શું થશે? તેની વાત સાંભળીને શાંતિજી અને મુકેશ બંનેનો ચહેરો થોડો ગંભીર થઈ ગયો. નીતુ રડી પડી. માં, મને બહુ ડર લાગે છે. જો તે પાછી આવી તો આપણું રાજ બધાની સામે આવી જશે. આપણે બધા બરબાદ થઈ જઈશું. ત્યારે જ મુકેશે કંઈક વિચારતા કહ્યું, ઠીક છે, જો તને આટલો શક છે તો કેમ ન એકવાર તે જગ્યાએ ખોદીને જોઈ જ લઈએ. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. અત્યારે નીતુનો શ્વાસ ઝડપી થઈ ગયો હતો, જાણે કોઈ મોટું તોફાન તેના અંદર મચી રહ્યું હોય. દિલના ધબકારાને કાબૂમાં રાખીને તેણે એકવાર ફરી ચારે બાજુ જોયું. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો, પડદા ખેંચેલા હતા અને આખું ઘર જાણે એક ષડયંત્રની સાંજમાં ડૂબેલું હતું. તે ત્રણેય ચૂપચાપ પાછળના વરંડામાં પહોંચ્યા. અંધારામાં માત્ર છત પરથી લટકતા બલ્બની પીળી રોશની ધ્રુજી રહી હતી. મુકેશના હાથમાં પાવડો હતો અને નીતુની મુઠ્ઠીમાં એક ભારે સળિયો પકડેલો હતો. બંનેએ જમીનના તે ભાગને ખોદવાનું શરૂ કર્યું જ્યાં 2 વર્ષ પહેલા પોતાના જ હાથે એક માને દફનાવી હતી. તે માને જે ક્યારેય પોતાના દીકરા અને પતિ માટે જીવતી હતી, પણ તેમના લાલચનો શિકાર બની ગઈ. જેવું તેમણે ખોદકામ શરૂ કર્યું, માટીના દરેક પડ સાથે એક રાજ ફરીથી શ્વાસ લેવા લાગ્યો. ત્યારે શાંતિજી, જે અત્યાર સુધી એક ખૂણામાં ચૂપચાપ ઊભા હતા, અચાનક બોલ્યા, નીતુ, આજે મોકો સારો છે. કેમ ના આજે તે અલમારી પણ ખાલી કરી દેવામાં આવે, જેના કારણે આ બધું કરવું પડ્યું. તે બધા ઘરેણાં હવે કોના કામના? તેની માની આંખોમાં એક ચમક હતી, એક એવી ચમક જે હવે લાલચના નશામાં ડૂબેલી હતી. મુકેશે એક ઊંડા સ્મિત સાથે કહ્યું, માં, સાચેમાં તમે તો મારા દિલની વાત કહી દીધી. આજનો દિવસ ખરેખર શુભ છે. આ સાંભળીને શાંતિજી સમય ગુમાવ્યા વગર કુંદનલાલજીના રૂમ તરફ વધી ગયા. ત્યાં પહોંચીને તેમણે ઝડપથી અલમારી ખોલી અને પછી તેમને પાસેના ખાનામાંથી લોકરની ચાવી મળી ગઈ. જેવું તેમણે લોકરની ચાવી ફેરવી અને દરવાજો ખોલ્યો, તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. હે ભગવાન, તેમના મોઢામાંથી નીકળ્યું, આટલા બધા રૂપિયા અને આ જુઓ કેટલા બધા ઘરેણાં. સાચે માં, આપણી તો કિસ્મત જ બદલાઈ જશે. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ ખુશી એટલી હતી કે ચહેરા પર લાલચ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે ફટાફટ બધા ઘરેણાં અને નોટોને એક મોટા બેગમાં કાઢીને ભરવાનું શરૂ કરી દીધું. દરેક એક ઘરેણાં સાથે તેમની આંખોમાં એક નવું સપનું ચમકી રહ્યું હતું, લાલચનું, જીતનું. વરંડામાં ખોદકામ ચાલી રહ્યું હતું અને રૂમમાં ઘરેણાંની લૂંટ. પેલી બાજુ નીતુ અને મુકેશે માટીનું ખોદકામ ઝડપી કરી દીધું હતું. નીતુનો ચહેરો તણાવ અને ભયથી લાલ થઈ ગયો હતો. તેના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ પાવડો સતત ચાલી રહ્યો હતો. અચાનક એક તીક્ષ્ણ અવાજ આવ્યો, જાણે પાવડો કોઈ સખત વસ્તુ સાથે અથડાયો હોય. મુકેશે નમીને જોયું, પછી એક લાંબો શ્વાસ લઈને બોલ્યો, જો, હું કહેતો હતો ને, તું નકામી ડરી રહી હતી. મેં કહ્યું હતું ને, તે અહીં જ હશે. નીતુએ ગભરાઈને નીચે માટી તરફ જોયું અને બીજી જ પળે તેનો ચહેરો સફેદ પડી ગયો. તેનું મોઢું ખુલ્લું રહી ગયું. આંખોની કીકીઓ જાણે જામી ગઈ હોય, કારણ કે ત્યાં માટીની નીચેથી હવે જે બહાર આવી રહ્યું હતું તે બીજું કંઈ નહીં, એક કંકાલ હતું, તેની સાસુ જમુનાજીનું, જેને તેણે 2 વર્ષ પહેલા પોતે પોતાના હાથે જીવતા દફનાવી દીધા હતા. તેમના હાડકાં હવે સૂકી માટીમાંથી બહાર ડોક્યું કરી રહ્યા હતા. પાંસળીઓનું માળખું જાણે નીતુની આત્માને ચીરતું જઈ રહ્યું હતું. અને પેલી બાજુ અપ્સરા હોટલના તે ખૂણામાં રૂમમાં જે કુંદનલાલજી અને પુનિત સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા હતા, જેવા રૂમમાં ખોદકામના દ્રશ્યો અને કંકાલની ઝલક આવી, બંનેના પગ નીચેથી જમીન ખસી ગઈ. પુનિતની આંખો ફાટી ગઈ અને કુંદનલાલજીના હાથ ધ્રુજવા લાગ્યા. કુંદનલાલજી રડી પડ્યા, નહીં, આ ન થઈ શકે. મારી જમુના મને છોડી ન શકે. તે દરિંદોએ મારા જ ઘરમાં મારી જમુનાને જીવતા દફનાવી દીધી અને હું કંઈ પણ ન કરી શક્યો. તેમની છાતી ફાટી રહી હતી, આંખોમાંથી આંસુ નહીં, એક આત્માનો ભાર વહી રહ્યો હતો. તે જ વખતે પુનિત હવે હલી પણ નહોતો શકતો. તેની આંખો ફાટી ગઈ હતી. ઘરેથી નીકળતા પહેલા યોજના મુજબ પુનિતે ઠેર ઠેર ગુપ્ત કેમેરા લગાવી દીધા હતા, જેમાંથી એક એક દ્રશ્ય હવે સ્પષ્ટપણે તેમની સામે હતું. દરેક ખૂણો, દરેક હલચલ રેકોર્ડ થઈ ગઈ હતી.
આ કેમેરાનું સીધું પ્રસારણ ઇન્સ્પેક્ટર શર્માના ફોન સાથે પણ જોડાયેલું હતું, જેથી જેવો કોઈ પુરાવો મળે તે તરત કાર્યવાહી કરી શકે. હવે જ્યારે કરોલ બાગમાં સ્થિત અપ્સરા હોટલમાં બેઠેલા કુંદનલાલજી અને પુનિત આ દ્રશ્ય જોઈ ચૂક્યા હતા અને ત્યાં જ બીજી બાજુ ઇન્સ્પેક્ટર શર્મા તેમના ઘર પાસે એક સફેદ વાનમાં બેસીને આ બધું જોઈ રહ્યા હતા. કુંદનલાલજીના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ તેમણે પોતાને સંભાળીને ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને સીધા ઇન્સ્પેક્ટર શર્માને કોલ કર્યો. શર્માજીએ તરત કહ્યું, અમે બધું રેકોર્ડ કરી લીધું છે. હવે આ દરિંદાઓ બચી નહીં શકે. અમે તમારા ઘરની બહાર જ ઊભા છીએ. બસ તમે પણ આવી જાઓ. કુંદનલાલજીએ ઊંડો શ્વાસ લીધો, જાણે વર્ષોથી અટકી ગયેલું કોઈ તોફાન આજે શાંત થવાનું હોય. તે બોલ્યા, ઠીક છે શર્માજી, અમે નીકળી રહ્યા છીએ. હવે બહુ થયું. હવે મારી જમુનાની આત્માને ઇન્સાફ મળશે. કુંદનલાલજી અને પુનિત કારમાં બેઠા. કારની હેડલાઇટ અંધારાને ચીરતી આગળ વધી રહી હતી. જેવું કુંદનલાલજી અને પુનિત ઘરે પહોંચ્યા, ઇન્સ્પેક્ટર શર્મા પહેલાથી જ ત્યાં હાજર હતા, પોતાના 2 સિપાહીઓ અને એક મહિલા કોન્સ્ટેબલ સાથે. ઇન્સ્પેક્ટર શર્માએ જોરથી દરવાજો ખખડાવ્યો. અંદર નીતુની મા અને તેનો ભાઈ અચાનક તે અવાજથી ચોંકી ઉઠ્યા. માહોલમાં શાંતિ ફેલાઈ ગઈ. શાંતિજી ગભરાયેલા અવાજમાં બોલ્યા, રાતના 11 વાગ્યા છે. આ સમયે કોણ હોઈ શકે? ક્યાંક તારા સસરા અને પુનિત તો નથી આવી ગયા? નીતુએ જલ્દીથી જવાબ આપ્યો, વાહ, કેવી વાતો કરી રહ્યા છો? તે તો કાનપુર ગયા છે. આટલી જલ્દી કેવી રીતે પાછા આવી શકે? તમે રોકાઓ, હું જોઉં છું. નીતુ દરવાજા તરફ વધી, પણ તેના પગ ભારે હતા, જાણે તેનું દિલ પોતે જ મના કરી રહ્યું હોય. પણ દરવાજા પર ખખડાહટ ફરીથી થઈ અને આ વખતે પહેલા કરતાં વધુ જોરથી. નીતુએ જેવી સાંકળ ખોલી, સામે ઇન્સ્પેક્ટર શર્મા સાથે પોતાના સસરા અને પતિને ઊભેલા જોઈને તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે પોતાને સંભાળીને તોતડાતા કહ્યું, તમે આવી ગયા? શું માં મળી ગયા? ક્યાં છે તે? હજુ નીતુ પોતાની વાત પૂરી પણ નહોતી કરી શકી કે પુનિતે ગુસ્સાથી તેની તરફ જોયું અને ગર્જના કરતા બોલ્યો, બસ કર, હવે વધુ સહન નહીં કરી શકું તારું આ નાટક. નીતુનો શ્વાસ જાણે અટકી ગયો હોય. તે કંઈ કહેવા જતી હતી કે તે જ પળે પુનિતનો હાથ ઉઠ્યો અને એક જોરદાર તમાચો તેના ગાલ પર ચોડી દીધો. પુનિતની આંખોમાં આંસુ હતા, પણ તેનામાં આગ પણ હતી. ધ્રુજતા સ્વરમાં તે બોલ્યો, શું કમી હતી તને આ ઘરમાં, આ પરિવારમાં? કેમ કર્યું તે આ બધું? કેમ નીતુ, કેમ? નીતુ હવે જાણી ચૂકી હતી કે બધું ખતમ થઈ ચૂક્યું છે. તેણે ધીમેથી માથું ઝુકાવ્યું, ઘૂંટડીએ જમીન પર પડી ગઈ અને રડી પડી. મને માફ કરી દો, હું તેમને મારવા નહોતી માંગતી, પણ તે દિવસે તેમને બધું ખબર પડી ગઈ હતી, બધું જ. અને પછી બધું અચાનક થઈ ગયું. પાછળ ઊભેલા કુંદનલાલજીની આંખોમાં આંસુ ફરીથી ભરાઈ આવ્યા. તેમણે ધ્રુજતા અવાજમાં કહ્યું, તું લાલચમાં એટલી અંધ થઈ ગઈ? શું કમી હતી તારી પાસે? આ બધું તો મારા મર્યા પછી તારું જ હોત. તો પછી કેમ તે આવું ઘૃણાસ્પદ કામ કર્યું? કેમ મારી જમુનાને મારાથી છીનવી લીધી તે? ત્યારે જ નીતુએ માથું ઊંચક્યું. આંખોમાં ચીડ અને પસ્તાવાનું વિચિત્ર મિશ્રણ હતું. તે બોલી, મારું હોત? જૂઠું બોલી રહ્યા છો તમે. મેં મારા કાનોથી સાંભળ્યું હતું જ્યારે તમે કહી રહ્યા હતા કે આ ઘર અને બધા પૈસા હું ટ્રસ્ટના નામે કરી દઈશ અને પુનિતને કંઈ નહીં આપું. આ સાંભળીને કુંદનલાલજી જાણે થોડી પળ માટે સ્તબ્ધ રહી ગયા. પછી તેમણે બહુ મુશ્કેલીથી આંખો બંધ કરી, એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, તે સાંભળ્યું, પણ તે પછી જે મેં કહ્યું તે ન સાંભળ્યું ને? જો સાંભળ્યું હોત તો જાણી જાત. હું તો જમુના સાથે મજાક કરી રહ્યો હતો. આ સાંભળીને નીતુના મોઢામાંથી બસ એક જ વસ્તુ નીકળી, શું? હવે રૂમમાં કોઈ શબ્દ નહોતા બચ્યા, બસ શાંતિ. અપરાધ બોધ અને તૂટેલા શ્વાસનો અવાજ ગુંજી રહ્યો હતો. શાંતિજી અને મુકેશ આ બધું જોઈને જેવા પાછળના રસ્તેથી ચૂપચાપ ભાગવા લાગ્યા. ઇન્સ્પેક્ટર શર્માએ મોટી ચાલાકીથી ઇશારો કર્યો અને 2 કોન્સ્ટેબલોએ તેમને પકડી લીધા. ઇન્સ્પેક્ટર હસતા બોલ્યા, આટલી જલ્દી પણ શું છે ભાગવાની? હજુ તો તમારા બંનેની પણ મહેમાન ગતિ બાકી છે. પોલીસે શાંતિજી, મુકેશ અને નીતુ ત્રણેયને હાથકડી લગાવી અને ગાડીમાં બેસાડી દીધા. હવે તેમની પાસે ના કોઈ સફાઈ હતી, ના કોઈ બહાનું. બસ ચહેરા પર પસ્તેવાની રેખાઓ હતી. અફસોસ તો બહુ હતો, પણ હવે તે કોઈ કામનો નહોતો. બીજા દિવસે સવારે કુંદનલાલજીએ ધીમેથી પોતાની પત્ની જમુનાની તસવીર ઉઠાવી તેની આંખોમાં જોતા બોલ્યા, જમુના, આજે તારા કુંદને તને ઇન્સાફ અપાવી જ દીધો. ત્યારે જ પુનિત ધીમેથી તેમની પાસે આવ્યો. તેમના ખભા પર હાથ મૂક્યો અને ભરાયેલા ગળાથી બોલ્યો, ચાલો પિતાજી,
માને અંતિમ વિદાય આપવાનો સમય આવી ગયો છે. આટલું કહેતા જ તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મિત્રો, સચ્ચાઈને જાણ્યા વગર કોઈના પર શક કરવો કે આંગળી ઉઠાવી સંબંધોના મૂળને પોલા કરી દે છે. અને ઘણીવાર આ જ ભૂલ આપણને આપણા સૌથી નજીકના લોકોથી હંમેશા માટે દૂર કરી દે છે. અને લાલચ માણસને આંધળો જ નહીં, નિર્દયી પણ બનાવી દે છે. અને જ્યારે આંખ ખુલે છે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હોય છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખો. ધન્યવાદ.